આવી ધમકી વારે વારે મળતી હોય છે। થોડા થોડા સંજોગોની અંદર મેલ દ્વારા કોર્ટોને તેમજ અમુક જે સરકારના બિલ્ડિંગો હોય છે એને તોડી નાખવા માટે થઈને અથવા તો તે દૂર કરવા માટે થઈને અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટેના મેલ આવતા હોય છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સમગ્ર સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાની જે ગુજરાતમાં બહુ સારી રીતે પરિસ્થિતિ ચાલી રહી છે, લોકોના જાનમાલનું જે રીતે રક્ષણ થઈ રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની જે સારી પરિસ્થિતિ છે એ સારી પરિસ્થિતિને સહન ન કરી શકતા તત્વો જે આતંકવાદી તત્વો છે એ પરિસ્થિતિ ડોળવા માટે થઈ અને ગુજરાતના લોકોને, ભારતના લોકોને ડરાવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની અમે નિંદા કરીએ છીએ। તમે ગમે એટલા પ્રયત્ન કરશો, ભારતની પ્રજાને, ગુજરાતની પ્રજા ડરવાની નથી। કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ બહુ સારી રીતે ચાલી રહી છે અને અમારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે વારે વારે ટીખળ કરવાવાળા લોકો અને ગુજરાતને ડરાવવાવાળા લોકો છે એમને તાત્કાલિક ધોરણે પકડી અને એમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટે થઈ અને અમે વિનંતી કરીએ છીએ।